સારાભાઈ સાયન્સ સેન્ટરમાં 98ની વાત કરું છું. 98માં એક સ્ટુડન્ટે આંખની વિઝનની ટકાવારી શોધવા માટે એક મશીન બનાવ્યું હતું અને એ મશીન આજે રિસર્ચ થઈને મોટું થઈ ગયું. તમે વિચાર કરો, એનો હું સાક્ષી અત્યારે મને આ જાણવા મળ્યું કે ખાલી તમને વિઝન જ જોવાનું છે, નથી ટીપા નાખવાના. એટલે દીનાબેનને પણ હું હમણાં મેસેજ આપી દઈશ કે તમે તમારી દીકરીઓની ચિંતા ના કરતા અને વીડી પારેખની અંદર પણ જ્યારે આ લોકો કહે ત્યારે એલાવ કરી દેજો, કારણ કે એમને ઘણો બધો. આજે એક ખૂબ સારી બાબત જે છે એ આઈટીઆઈ ખાતે જે આયોજિત થઈ અને દિવ્યાંગ બાળકો અને ખાસ કરીને જે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ છે અને એવી ઘણી બધી દીકરીઓની આંખનું નિરીક્ષણ જે એમ્સના ડૉક્ટર અમારે ત્યાં ડિસેબલ આઈટીઆઈ ખાતે પધાર્યા છે અને ખાસ કરીને જેમનું જે ટ્રસ્ટ છે ઉમેશભાઈનું, કે જે લોકો સમાજમાંથી ઘણા બધા જે મૃત હોય થવાના થઈ ગયા છે કે થવાના છે અને અગાઉથી જેણે ચક્ષુદાન માટેના સંકલ્પ કરેલા છે, એવા લોકોના ચક્ષુ પ્રાપ્ત કરી અને અન્ય લોકોને આંખનું અજવાળું આપવું, જેથી કરીને બીજા લોકો એ દ્રષ્ટિ દ્વારા આ જગતને જેમ આપણે જોઈ શકીએ છીએ એવી રીતે જોઈ શકે, એવો ઉમેશભાઈનો પોતાનો સંકલ્પ છે. તો ઉમેશભાઈ, આપણા ટ્રસ્ટનું નામ શું છે? જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ. જી સાહેબ, અત્યાર સુધીમાં આપ દ્વારા કેટલા લોકોના ચક્ષુ પ્રાપ્ત કરાવવામાં આવ્યા છે? અમે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચક્ષુદાન, સ્કિન ડોનેશન, દેહદાન, અંગદાન જેવી પ્રવૃત્તિ કરીએ છીએ. 761 ચક્ષુદાન અમારા ટ્રસ્ટ દ્વારા થયા છે. જી સર, આભાર. અત્યારે જે એમ્સના ડૉક્ટર પાસે આપણે જઈએ તો મેડમ, આપણે જે અત્યારે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ જે તમે ચેક કરી, એમાં તમને મેજોરિટી કેટલી દીકરીને આપણા દ્વારા પ્રાપ્ત થતી આંખ શક્ય બને તેવું લાગે છે? એટલે એવું છે કે આપણે અત્યારે 18 થી 20 છોકરીઓને ચેક કરી છે. એમાં 5 થી 6 દીકરીઓને આપણે મદદ કરી શકીએ, જેમાંથી ચશ્માનો નંબર, ટીપા અને આંખ દ્વારા આપણે એમને હેલ્પ કરી અને એમની આંખોનું વિઝન સુધારી શકીએ છીએ. જી મેડમ, આપનો એમ્સમાં અને દિલ્હીનો કંઈક અનુભવ છે, એ બાબતે અમારા શ્રોતાઓને જણાવો. હા, હું ડૉક્ટર ઐશ્વર્યા રાઠોડ છું. મેં મારું MBBS, MS અને સ્પેશિયલાઇઝેશન બાળકોની આંખમાં એટલે કે પીડિયાટ્રિક ઓફથેલ્મોલોજીમાં આ બધું એમ્સ દિલ્હીમાં કરેલું હતું. ચક્ષુદાન એટલે કે આંખનું દાન હવે કોર્નિયા ડોનેશન તરીકે કહેવાય છે. કોર્નિયા એટલે કે કીકી એ વેસ્ક્યુલર હોય છે, ટૂંકમાં એમાં આંખમાં કોઈ નસ જાતી નથી. એનો મતલબ છે કે બ્લડ મેચિંગની જેમ તમારે મેચ નથી કરવું પડતું. કોઈપણનું ચક્ષુ આપણે કોઈપણમાં ડોનેટ કરીને નાખી શકીએ છીએ. એનાથી જે લોકોને કોર્નિયલ બ્લાઇન્ડનેસ છે એને આપણે મદદ કરી અને એની આંખની લાઈફમાં દ્રષ્ટિ આપી શકીએ છીએ. આ બહુ જ મોટી વાત છે. નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન એક્ટ છે, એમાં તમે ઓનલાઈન જઈને પોતાની જાતને રજિસ્ટર કરી શકો છો. એનાથી શું થાય, તમારા ડેથ પછી તમારી આઈઝ ડોનેટ થઈ શકે છે અને એનાથી લોકોને ફાયદો મળી શકે છે. બ્લાઇન્ડનેસમાંથી લોકો બહાર આવી શકે છે અને એમને વિઝન મળી શકે છે. જી, તો મેડમ, લોકો આંખ મૃત્યુ તો થઈ જ જવાનું છે, બધાને ખબર છે. એ સમયે પણ લોકો આંખ આપવા માટે ડરતા હોય છે, તો એ ફોબિયા દૂર કરવા આપણે શું કરી શકીએ? એ ફોબિયા રાખવાનું કંઈ જરૂર જ નથી. આંખ માટે પહેલાં જ્યારે ચક્ષુદાન કરતા ત્યારે આખી આંખ ડોનેટ કરીને કાઢતા તો પહેલાં લોકોને ડર લાગતો. હવે ખાલી કોર્નિયલ ડોનેશન થાય છે એટલે આંખનો શેપય ચેન્જ નથી થતો. આંખ બંધ કરી તો ખબર નથી પડતી, એટલે રિલેટિવ્સને કાંઈ બીવાની જરૂર નથી. બીજા બોડી પાર્ટને કાંઈ નુકસાન થતું નથી અને એનાથી તમે કોકને જીવનમાં 2 લોકોને, ઇનફેક્ટ એક કોર્નિયાનો અડધું કરી અને તમે 4 લોકોને ટોટલ આઈઝમાં વિઝન આપી શકો, તો એનાથી મોટું આપણા માટે કંઈ સુખ કે પુણ્ય છે જ નહીં. તો મેડમ, એ લોકોને જ્યારે આંખ કાઢે તો લોહી નીકળે તો કેટલી વખત હોય છે? કદાચ કોઈ સબને જોઈ ના શકતે તો એ કેટલી મિનિટ હોઈ શકે? વધારેમાં વધારે 30 સેકન્ડથી વધારેમાં વધારે 1 મિનિટ, એનાથી વધારે કાંઈ ચેન્જ થતું નથી અને આખું કવર કરીને કરવામાં આવે છે. એટલે બ્લડ હવે તો એવી ટેકનોલોજી આવી ગઈ છે કે લોહી નીકળતું પણ નથી ને છતાંય નીકળે તો 1 કે 2 ટીપું 30 સેકન્ડ જેવું હોય છે, એટલે કાંઈ ડરવાની વાત નથી. તો મેડમ, આપણે જે અત્યાર સુધીમાં
તમે કોઈની આંખને એક મૃત વ્યક્તિની આંખ હોય હાજી. અને તમે બીજાને આંખ આપી હોય એવા તમારા જીવનના કેટલા પ્રસંગો તમે ઓપરેશન કર્યા હોય? 750 થી 800 ઓપરેશન એવા છે જેનાથી લોકોની લાઈફમાં કોર્નિયા ડોનેશન ટૂંકમાં ચક્ષુદાન લઈ અને અમે કોઈ બીજાને આપ્યું છે અને એની જિંદગીમાં આ રોશની છે હજી ઇન્ટરવ્યૂ હાલે છે, ઓલા ભાઈ ઇન્ટરવ્યૂ લે છે એટલે મેં કાપ્યો હતો એ અત્યારે